क्या ढूंढती है आँखें बेरंग मंजरों में, वीरान बस्तियों में, वीरान बस्तियों में उजड़े हुए घरों में। સર જેટલા મહેમાનો મિત્રો અને ખાસ કરીને મરીઝ ચાહકો જે અહીં પધારેલા છે, અભિવાદન કરીએ છીએ, સ્વાગત છે. અને બસ આપણે થોડી જ ક્ષણોની અંદર કાર્યક્રમની શરૂઆત કરીશું. અને સુંદર મજાની જે ગઝલો છે મરીઝ સાહેબની, એક પછી એક ગઝલો અહીંથી રજૂ કરવામાં આવશે થોડી જ ક્ષણોમાં. બહુ આપણે લેટ નહીં કરીએ. જામનગરની એક આદત બની ગઈ છે કે જે સમય હોય એના કરતાં કલાક દોઢ કલાક કાર્યક્રમ લેટ શરૂ થતા હોય છે, પણ છેલ્લા 2 કાર્યક્રમ મેં સમયસર શરૂ કર્યા હતા અને આ કાર્યક્રમ પણ આપણે લેટ નહીં કરીએ, ઝડપથી જ શરૂ કરીશું. જેટલા પણ આવ્યા છે, પધાર્યા છે, એ અમારા માટે લાખોમાં છે. તો અમે થોડી જ ક્ષણોમાં કાર્યક્રમની શરૂઆત કરીશું. પણ મિત્રો, એમનું જે ઊંડાણપૂર્વક જેમની પાસે જ્ઞાન હોય અને એમની આખી જે લાઈફ કહેવાય, એમનું જે જીવન આખું હતું, એમના વિશે આપણે મરીઝ દર્શન એ ખાસ કરાવીશું. અને જાણીતા વકીલ એડવોકેટ અનિલભાઈ મહેતા વચ્ચે જ્યારે અડધો કાર્યક્રમ પૂરો થાય ત્યારે વચ્ચે મરીઝ દર્શન અમુક કરાવીશું. અને બીજી એક ખાસ વાત એ કરવાની છે કે આજના કાર્યક્રમની અંદર પ્રમુખ જે ગાયક કલાકારો છે એમાંથી રૂપેશભાઈ છે, અલ્તાફ સર છે, તસ્નીમબેન છે. આ બધા કલાકારોને આપ વર્ષોથી સાંભળતા હશો અને અમારી જેમ નહીં કે ગલીએ ગલીએ સાંભળવા મળે એવા કલાકારો નથી. કેમ કે આ લોકોને જ્યારે ગવડાવવાની વાત આવે તેવું ઓડિયન્સ અને એવો સમય પણ શોધવો પડે. એવા કલાકારોમાંથી 3 એવા કલાકાર છે. અલ્તાફભાઈ પોસલા, જે ઘણા બધા એલ્બમ્સમાં એમણે ગાયેલું છે, અને 25મી તારીખે એક મુદ્દત કે બાદ આયે હો આ ગઝલ રિલીઝ થવાની છે. એમનું આપણે અહીં સૌ પહેલાં એનું જે ઓડિયોની ફાઇલ કહેવાય એનું આજે લોન્ચિંગ કરવાના છીએ. અને આ ગઝલ જેમણે લખી છે અને આ ગઝલના જે કમ્પોઝર છે જનાબ કરીમ ખાન પઠાણ, કરીમ સફર જામનગરી ઉપસ્થિત છે. તો ખાસ આપણે એમને તાળીઓના ગળાથી બિરદાવીએ. વર્ષોથી જે ગુમનામીના આલમમાં જેમણે આખું જીવન વિતાવ્યું છે, અને એમના શબ્દો છે કે પહેલી વખત મને આટલું બધું માન મળવાનું છે. ખૂબ જ સરસ રીતે એની અંદર નગરના ઘણા બધા કલાકારોએ મહેનત કરી છે અને આપણે આ ગઝલ પણ અહીં લોન્ચ કરવાના છીએ. આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી, આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી, અને એક મુદ્દતથી તેઓ હા કે ના કહેતા નથી. 2 જણા દિલથી મળે એને મજલિસ કહે છે મરીઝ, 2 જણા દિલથી મળે એને મજલિસ કહે છે મરીઝ, અને દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. દોસ્તો, મિત્રો, સાથીઓ, અમારા માટે ખૂબ જ ખુશીની વાત, અમારી આખી ટીમ માટે, કે ગુજરાતના ગાલિબ કહેવાતા મરહૂમ મરીઝ સાહેબના 108મા જન્મદિવસ ઉજવવાની અમને ખરેખર આ તક આપી છે ઈશ્વરે. કેમ કે ઈશ્વર જેને વરદાન આપે એ જ બધું કરી શકે. અને આજે 108મો જન્મદિવસ આખી દુનિયાની અંદર જ્યાં જ્યાં મરીઝ સાહેબને લોકો
ઓળખે છે, જાણે છે, એમના શેર શાયરી પસંદ કરે છે. અને અમારા અનિલભાઈની વાત કરીએ તો ખરેખર મેં તો મરીઝનું નામ જ એમની પાસે શીખ્યું છે. આવા લોકો આજે ખૂબ યાદ કરતા હશે એમને, અને આપણે એમની જે દિવ્ય આત્મા છે એમના માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે જ્યાં પણ હોય એમને ખૂબ શાંતિ આપે અને વધુ ને વધુ એમના ચાહકોનો જે વર્ગ છે એ વધતો રહે. કારણ કે એક એક શેરની અંદર, એક એક શબ્દોની અંદર જે મરીઝ સાહેબે જાન નાખી છે, આજે પણ આપણે એમના શેર, એમની શાયરી સાંભળીએ તો આપણને એમ જ લાગે કે તાજે તાજી હમણાં જ જાણે આ ગઝલ લખાઈ હશે. તો મિત્રો, આજે નગરના ખૂબ જ જાણીતા પ્રમુખ અને એવા કલાકારો જે જૂજ મહેફિલોની અંદર પોતાની કલા રજૂ કરતા હોય છે અને ખૂબ જ જેમની પાસે સંગીતનું ક્લાસિકલ નોલેજ છે, એવા કલાકારોએ જ્યારે અમને હા કીધી ત્યારે આ કાર્યક્રમનો અમે યોજવાનું નક્કી કર્યું. સૌ પહેલાં તો આ બધા ગાયક કલાકારોની અંદર સૌથી સિનિયર કહેવાય એવા પોતરમાં તસ્લીમબેન બ્લોચ, એમણે જ્યારે હા કીધી, તબિયત નાસાઝ છતાં પણ આજે એક એવા કલાકારને શ્રદ્ધાંજલિ અર્પવાની છે, છતાં પણ અહીં પધારેલા છે. આદિત્ય, ખૂબ ખૂબ આભાર. આદિત્ય ઘરાનાના ગુજરાતનું એક માત્ર આદિત્ય રામ ઘરાના જેને કહેવાય, એમના શિષ્ય અને વર્ષોથી મિત્રો આદિત્ય ઘરાનાની સંગીત રૂપી જે સેવા કહેવાય એ કરી રહ્યા છે એવા ખૂબ જ પ્રખ્યાત ગાયક શ્રીમાન રૂપેશ ચૌહાણ. મખમલી અવાજ જેને કહેવાય, અને સંગીતની વાત કરીએ તો એમના પાસે પણ ખૂબ નોલેજ છે એવા ગઝલ ગાયક, ક્લાસિકલ સિંગર અલ્તાફ પોસલા સર. સાથે મિત્રો, અમારા માટે આ કાર્યક્રમની જે વર્ષો સુધી જે યાદી રહી જવાની છે અને અમારા માટે ખૂબ ગૌરવની વાત છે, સોશિયલ મીડિયામાં પણ મેં લખેલું હતું, એ છે રૂપેશભાઈની ખૂબ લાડલી દીકરી કે જેનું અત્યારથી જ જીવન સંગીતને સમર્પિત છે, એવી દીકરી દ્રષ્ટિ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં પોતાનો કંઠ અને સુંદર મજાની ગઝલો રજૂ કરવાના છે. આ સિવાય મિત્રો, હું અને અનિલભાઈ એમ કહે તું મને ભાઈ ના કે, આપણે સાથે ભણ્યા, પણ ક્યારેક ક્યારેક એમ થાય કે આપણે ઇજ્જત આપીએ તો મળે. અને મારી એક ટેવ પડી ગઈ છે, મારાથી નાના હોય ને એને મને તુકારે બોલાવવું ગમતું નથી. આખો જે વિચાર છે એ અનિલભાઈનો છે, અનિલ મહેતાનો છે. જોરદાર તાળીઓ એમના માટે વગાડી. અને જ્યારે મળીએ ત્યારે મરીઝની બે ચાર શાયરી તો સંભળાવે જ. આજે એમના માટે હું તો એમ કહું છું, આજનો જે દિવસ છે અનિલભાઈ માટે, હોળી કહું, દિવાળી કહું કે ઈદ કહું, એવો દિવસ છે. અને મરીઝ સાહેબના ઘરેથી પણ છેલ્લા અઠવાડિયાથી મેસેજ, કોલ, એમની બધી ડિટેલ રેગ્યુલર એમનો પરિવાર એમના કોન્ટેક્ટમાં છે અને ખૂબ શુભેચ્છાઓ આ કાર્યક્રમ માટે પાઠવી છે. તો મિત્રો, તમારી બધાની ઇજાઝત સાથે અને અમારા માટે જેટલા પણ છે, એક અમારા શ્રોતા આજે 1 લાખથી ઓછા નથી. હલો ભાઈ, મુનાખાને એક જ ભૂલ કરી, ગુજરાતના ગાલિબ. હું એમ કહું છું કે ગાલિબ છે ને એ ગુજરાતના મરીઝ હતા. વડીલો પાસેથી ઘણું શીખવાનું હોય સરજી. અને મેં પહેલાં કીધું ને, મેં ગાલિબ ગુજરાતના જે આપણે જેમને કહીએ છીએ, મરીઝ સાહેબનું નામ જ અનિલભાઈ પાસે શીખવું, એટલે જેટલી ખબર છે એટલી બધી અનિલભાઈ પાસેથી. તમારી સાથે હવે ખૂબ સારી રીતે કોન્ટેક્ટ થયો છે
અમે ફ્રી ટાઈમની અંદર આવા ઘણા બધા જે કલાકારો છે, શાયરો છે, કવિઓ છે, તમારા પાસે જે ભંડાર છે એના માટે અમે જરૂર તમારા સંપર્કમાં રહીશું અને આ જ રીતે અમને સલાહ પણ આપતા રહીશું. તો આવો મિત્રો, આજના કાર્યક્રમનું શુભારંભ કરીએ છીએ અને સૌ પહેલાં આપણે ઈશ્વરની સ્તુતિ સાથે કાર્યક્રમનો શુભારંભ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા तेरे नारे रे नारे तारे रे મને વિરીતે કજા યાદ આવે મને વિરીતે કજા યાદ આવે કોઈ એમ સમજે દવા યાદ આવે મને રીતે કજા યાદ આવે મને રીતે કજા યાદ આવે નથી કોઈ દુઃખ મારા આ શુંનું કારણ નથી કોઈ દુઃખ મારા આ શુંનું કારણ હતી એક મજા યાદ આવે હતી એક મીઠી મજા
યાદ આવે. કોઈ એમ સમજે દવા યાદ આવે, મને એવી રીતે કજા યાદ આવે. મોહબ્બત ના દુઃખનું એ હદ આખરી છે. મોહબ્બત ના દુઃખની એ હદ આખરી છે. મને મારી પ્રેમાળ માયાદ આવે, મને મારી પ્રેમાળમાં યાદ આવે. કોઈ એમ સમજે દવા યાદ આવે, મને એવી રીતે કજા યાદ આવે. કોઈ અમને ભૂલે તો ફરિયાદ સાની. કોઈ અમને ભૂલે તો ફરિયાદ સાની. મરીજ અમને કોની સદા યાદ આવે, મરીજ અમને કોને સદા યાદ આવે. કોઈ એમ સમજે દવા યાદ આવે, મને રીતે કજા યાદ આવે. મને રીતે કજા યાદ આવે. કોઈ એમ સમજે દવા યાદ આવે, મને રીતે કજા યાદ આવે. મને રીતે કજા યાદ આવે. ગની ગબ ધગ પ સા ગ પ ગની દ ગ પ ગ રે ni પ ni સા ગ પ રે ni પ સા.
પ્રેમમાં ખેંચાણ છે, ખેંચાણ છે, ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને. પ્રેમમાં ખેંચાણ છે, ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને. એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા બને. પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ સદા મને. કંઈક ખામી આપણા પ્રેમના બંધનમાં છે. કંઈક ખામી આપણા પ્રેમના બંધનમાં છે. છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને. છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને. એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા બને. પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ સદા મને. થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી. થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી. હો
પ્રશંસા આપની, હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને એ હવે હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને પ્રેમમાં ખેંચાણ છે હારી ગઈ શ્રદ્ધા મને. સતત અવગણના એની મહેરબાની છે મરીજ. આ સતત અવગણના એની મહેરબાની છે મરીજ. ધીમે ધીમે એ કરી દેવાના બે પરવાહ મને. ધીમે ધીમે કરી દેવાના બે પરવાહ મને. એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને. આવી ગઈ શ્રદ્ધા મને. આવી ગઈ શ્રદ્ધા મને. ખૂબ ખૂબ આભાર મિત્રો. એના કહીને સહેજીમાં છૂટી ગયા મરીઝ. છે અને જે અમારું સદભાગ્ય છે કે આજ આપ અમને સાંભળવા આવ્યા છો અને અમને આપની સમક્ષ રજૂ કરવાનો જે મોકો મળે છે એ ખૂબ સદભાગ્યની વાત છે. અને ખાસ કરીને ગઝલની વસ્તુ કહીએ તો ગઝલ છે એ શબ્દ પ્રધાન ગાયકી છે. કદાચ મારાથી બે સ્વર કદાચ ઓછા આવે તો માફ કરજો, પણ શબ્દને હું બનતા પ્રયત્ન ન્યાય આપવાનો કરીશ. એના કહીને સહેજમાં છૂટી ગયા મરીઝ. કરવી ન જોઈતી આવડી સવાલમાં. કરવી ન જોઈતી
નથી ઉતાવળે સવાર લેવા ગયો જો પ્રેમ તો લેવા 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 ગયો જો પ્રેમ તો લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પડી ગયો લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પડી ગયો દર્શનની ઝંખના હતે દર્શનની ઝંખના હતે અણસાર પડી ગયો લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પડી ગયો રહેતો હતો કદી કદી સુલ્ફોની છામમાં આપને જો પસંદ હોય તો થોડી તાળી એની સાથે રિધમની સાથે ધીમ દાદા ટીક દાદા ટીક યવા રહેતો હતો કદી સુલ્ફોની છામમાં મારા નસીબમાંથી અંધકાર પડી ગયો મારા નસીબમાંથી અંધકાર ગયો દર્શનની ઝંખના હતે દર્શનની ઝંખના હતી અણસાર પડી ગયો લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પડી ગયો क्या बात है क्या बात है સંગતિમાં જેની સ્વર્ગીનો આભાસ હો ખુદા સંગતિમાં જેની સ્વર્ગીનો સંગતમાં જેની સ્વર્ગીનો સંગત સંગતિમાં જેની સ્વર્ગીનો સંગતિમાં જેની સ્વર્ગીનો આભાસ હો ખુદા
દોજખમાં કોઈ એવો ગુનહગાર પડી ગયો, દર્શનની ઝંખના હતે, દર્શનની ઝંખના હતે અણસાર પડી ગયો, લેવા 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 ગયો જો પ્રેમ તો અણસાર પડી ગયો. खुश नसीब प्रेमनी मारी सलाम हो, ए खुश नसीब प्रेमनी मारी सलाम हो, मारी सलाम हो, मारी सलाम हो, सलाम. ए खुश नसीब प्रेमीने मारी सलाम हो, જેનો સમયની સાથે, જેના સમયની સાથે હૃદય ભાર પડી ગયો, જેના સમયની સાથે હૃદય ભાર પડી ગયો, દર્શનની ઝંખના હતે, દર્શનની ઝંખના હતે, દર્શનની ઝંખના હતે વ્યવહાર પડી ગયો, લેવા 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 ગયો જો પ્રેમ તો. આખરી ભક્તા કેવી મજાની પ્રેમની દીવાનગી હશે, કેવી મજાની, કેવી મજાની, કેવી મજાની, કેવી મજાની પ્રેમની દીવાનગી હશે, કે જ્યાં મરીઝ જેવો સમજદાર પણ ગયો, કે જ્યાં મરીઝ જેવો સમજદાર પણ ગયો, દર્શનની ઝંખના હતે,
દર્શનની ઝંખના હતી અણસાર પડી ગયો લેવા ગયો જો વહેવાર પણ ગયો વહેવાર પણ ગયો વહેવાર પણ ગયો તો રે બસ દુર્દશાનો હેતુ આભાર હોય છે આભાર હોય છે જેને મળું છું ભુજથી જેને મળું છું ભુજથી સમજદાર હોય છે બસ દુર્દશાનો હેતુ બસ દુર્દશાનો એકલો આભાર હોય છે જેને મળું છું ભુજથી જેને મળું છું ભુજથી સમજદાર હોય છે બસ દુર્દશાનો એકલો દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી એ ચૂપ રહે છે ये चुप रहे છે જીને અધિકાર
હોય છે, બસ દુર્દશાનો એટલો, બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, આભાર હોય છે, જેને મળું છું મુજથી, જેને મળું છું મુજથી સમજદાર હોય છે, બસ દુર્દશાનો એક कायम रही जुजाए तो पैगंबरी मरे, कायम रही जुजाए तो पैगंबरी मरे, दिल बाजे एक दर्द, दिल जो एक दर्द कोई વાર હોય છે, બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી, જેને સમજદાર હોય છે, બસ દુર્દશાનો એટલો, બસ દુર્દશાનો એટલો. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી બધી છે, જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી બધી છે, ઈશ્વરથી પણ વિશેષ, ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે, બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, આભાર હોય છે, જેને મળું છું મુજથી, જેને મળું છું મુજથી
થી સમજદાર હોય છે બસ દુર્દશાનો એકલો બસ દુર્દશાનો એકલો ગઝલ મારી બહુ ફેવરિટ ગઝલ છે અને મને બહુ ગમતી ગઝલ છે. આના સાથે અલ્તાફભાઈ ત્યાગ કર્યો છે આ ગઝલનો. એ પહેલા પ્રોગ્રામમાં મેં કર્યો હતો, આ વખતે અલ્તાફભાઈ કરી દીધો. અલ્તાફભાઈને કીધું કે હવે આ ગઝલ તમે ગાતા ને, કારણ કે મારી ફેવરિટ છે અને તબલા કરતાં મને એમને ગાવાની વધારે મજા આવે છે. પણ આપણે માધવ બહુ સારા ઉસ્તાદ છે માધવભાઈ. તો ગમ બ ગમ ગ સા ગ નિ સા ગ મ નિ પ ગ ગમ પ સા નિ ધ દ નિ ધ મ ધ મ ગમ પ સા નિ પ ગ મ ગ નિ ગ સા. मैं तजी तारे तमन्ना, मैं तजी तारी तमन्ना एनो अंजाम છે. मैं तजी तारी तमन्ना एनो અંજામ છે કે હવે સાચે જ લાગે કે હવે સાચે જ લાગે છે. તારું કામ છે મેં તજીતા રે તમન્ના. मैं तजीता रे तमन्ना, मैं तजीता रे तमन्ना અંજામ છે એનો અંજામ છે કે હવે સાચે જ લાગે કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે મેં તજી
રે તમન્ના. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ કબૂલ છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ કબૂલ કેમ જાણે કેમ આખી જિંદગી બદનામ છે મેં તજી તારી તમન્ના એનો અંજામ છે કે હવે સાચે જ લાગે કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે મેં તજી તારી તમન્ના. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવો છે ખુદા. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવો છે ખુદા. એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે મેં તજી તારી તમન્ના એનો અંજામ છે કે હવે લાગે છે કે તારું કામ છે મેં તજી તારી તમન્ના.
રસને પીવામાં કરો જલ્દી મરીઝ જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ એક તો ઓછી મદિરાને એક તો ઓછી મદિરાને ગળતું જામ છે મેં તજી તારી તમન્ના નોયા અંજામ છે કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે મેં તજી તારી તમન્ના નોયા અંજામ છે કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે મેં તજી તારી તમન્ના. થેન્ક યુ. રૂપેશભાઈ, આ તાળીઓનું જે ગગડાટ છે એ સાબિત કરે છે કે બધાને મજા આવે છે. હા સાહેબ, છેલ્લો શેર દુબારા. જિંદગી ના રસને પીવામાં કરો જલ્દી મરીઝ જિંદગી ના રસને પીવામાં કરો જલ્દી મરીઝ એક તો ઓછી મદિરાને એક તો ઓછી મદિરાને ગળતું જામ છે મેં તજી તારી તમન્ના મેં તજી તારી તમન્ના. આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી. એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી. બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરી. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ. પણ ના કહો છો એમાં પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ. પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. હું ક્યાં
કહું છું આપને હા હોવી જોઈએ. હવે બહુ લાંબુ નહીં કરીએ, શેર ઘણા બધા છે પણ એક એક બબેથી કામ ચલાવશું, સમયની સાથે ચાલીએ. પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા. મરજી મુજબની થોડી, મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ. હું ક્યાં કહું છું આપને હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. હું ક્યાં કહું છું આપને હા હોવી જોઈએ. પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરી, પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરી, પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરી. એના મિલનની ક્યાં, એના મિલનની ક્યાં જગા હોવી જોઈએ. હું ક્યાં કહું છું આપને હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. હું ક્યાં કહું છું આપને હા હોવી જોઈએ, હા હોવી જોઈએ, હા હોવી જોઈએ. દ્રષ્ટિ રૂપેશ ચૌહાણ. દ્રષ્ટિબેન વિનંતી કરીશ કે આપ અહીં પધારો. મિત્રો, આપણું જે ઘરેણું કહેવાય નગરનું રૂપેશ ચૌહાણ, એમની લાડલી દીકરી, મને એમ લાગે છે કે આવા કાર્યક્રમોમાં પ્રથમ વખત કદાચ જે કલા છે એમની પાસે, એમનો જે કંઠ છે રજૂ કરવાના છે. ખૂબ આપણે બધા મળીને એમને પ્રેમ આપીશું. જીવન મરણ છે કે બહુ ભાઈ.
બહુ ભાગ્યવંત છું. શોભું છું ઝુલ્ફોની જેમ હું. રસ્તે પલાઠી વાળીને બેઠો છું મરીઝ. મરું છું તારી ઉપર મરું છું એથી જીવન જીવન મરણ છે કે બહુ ભાગ્યવંત છું. બહુ ભાગ્યવંત છું. આપણા નગરના નહીં પણ કદાચ ગુજરાત કહીએ તો પણ અતિશયોક્તિ નથી એવા શ્રી નલિનભાઈ ત્રિવેદી નું એક કમ્પોઝિશન છે. મેં થોડી ઉઠાતરી કરી લીધી છે એમને અને એની પરમિશન લઈને. દાદા પરમિશન છે ને? ત્યાર પછી એ જ એક શેર હું એમનો ગાય અને પછી એ જ ગઝલનો બીજો એક રંગ બતાવવાના પ્રયત્ન કરીશ. ગઈ કેટલી રાહ ખબરે પડે ના. ગઈ કેટલી રાહ ખબરે પડે ના. જરા જુઓ પાછળ તો રસ્તો જડે ના. જરા જુઓ પાછળ તો રસ્તો જડે ના. કોઈ એમ આંકે આંસુની કિંમત, કોઈ એમ આંકે આંસુની કિંમત નજરથી પડે આંખથી એ પડે ના. નજરથી પડે આંખથી એ પડે
આજના જમાના પ્રમાણે થોડો મેં મૂડ ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો છે. ગમે તો આપનું નકર મારું. ગઈ રાહ ગઈ કેટલી રાહ ખબર એ પડે ના. ગઈ રાહ ગઈ કેટલી રાહ ખબર એ પડે ના. જરા જુઓ પાછળ તો રસ્તો જડે ના. ગઈ કેટલી રાહ ખબર એ પડે ના. कोई आम आके आंसू की कीमत कोई आम आके ना आंसू की कीमत कोई आम आके आंसू की कीमत कोई आम आके ना आंसू की कीमत कोई एम आके ना आंसू की कीमत. नजर थी पड़े नजर थी पड़े नजर थी पड़े आँख थी ए पड़े ना. नजर थी पड़े जरा जुओ पाछड़ तो रस्तो ना. गई કેટલી રાહ ખબર એ પડે. જીવન આખું ધોયું નહાયો છું એવો નહાયો છું એવો નહાયો છું એવો નહાયો છું એવો જીવન આખું ધોયું નહાયો છું એવો જીવન આખું એવું. પાછા મુખમાં આવવાનું. જીવન આખું ધોયું નહાયો છું એવો જીવન આખું એવું જીવન આખું ધોયું નહાયો છું એવો. હવે લાશ લે મારી કોઈ અડે ના. હવે લાશ લે મારી કોઈ અડે ના. જરા જુઓ પાછળ તો રસ્તો જડે ના. ગઈ કેટલી રાહ ખબર એ પડે ના. જીવન જીવું કેમ જીવન જીવું કેમ મરવાનું ક્યારે મરવાનું ક્યારે જીવન જીવું
જીવન જીવવું કેમ મરવાનું ક્યારે મરી જાપડે તો કશું આવડે ના મરી જાપડે તો કશું આવડે ના જરા જુઓ પાછળ તો રસ્તો જડે ના ગઈ કેટલી ખબર પડે ના ગઈ કેટલી ગઈ કેટલી ખબર પડે ના ગઈ કેટલી ખબર પડે ના રુચિ મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું કે ભર મહેફિલમાં એકલતા ખુદાની લઈને આવ્યો છું મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું મને બાળી રહી છે તારી દુનિયાની અદેખાઈ મને બાળી રહી છે તારી દુનિયાની અદેખાઈ મને બાળી રહી છે તારી દુનિયાની અદેખાઈ સિતમતા રોકે તારી મહેરબાની લઈને આવ્યો છું સિતમતા રોકે તારી મહેરબાની લઈને આવ્યો છું કે ભર મહેફિલમાં ભર મહેફિલમાં એકલતા ખુદાની લઈને આવ્યો છું મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું મળે છે તારી હસ્તીની ખબર મારી દુઆઓથી મળે છે તારી હસ્તીની
ખબર મારી દુઆઓથી મળે છે તારી હસ્તીની ખબર મારી દુઆઓથી હું ખાલી હાથમાં તારી નિશાની લઈને આવ્યો છું હું ખાલી હાથમાં તારી નિશાની લઈને આવ્યો છું કે ભર મહેફિલમાં એકલતા ખુદાની લઈને આવ્યો છું મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું એવો કોઈ દિલદાર જગતમાં નજર આ ગઝલ મને બહુ ગમે છે એટલે મને એવું લાગે છે કે હું ખાલી રિધમ વગર ગાઉં એવો કોઈ દિલદાર જગતમાં આપી દે મદદ કિંતુ આપી દે મદદ કિંતુ નાલાચાર બનાવે એવો કોઈ દિલદાર જગતમાં નજર એટલે જ મેં લેવડાવી हमदर्द बनी जाए जरा साथ हमदर्द बनी जाए जरा साथ आंसू के बधा दूर थी रास्ता जो बता आंसू के बधा दूर थी रास्ता जो बता आपी दे मदद किंतु आपी दे मदद नालाचार बनाए एवो कोई दिलदार जगत में नजर એ સૌથી વધુ
તબક્કો છે મિલનનો, તબક્કો છે મિલનનો, તબક્કો છે મિલનનો. એ સૌથી વધુ છે તબક્કો છે મિલનનો. તબક્કો છે મિલનનો, તબક્કો છે મિલનનો. બહુ મસ્ત શેર છે. કહેવાનું ઘણું હોય, કશું યાદ ના આવે. કહેવાનું ઘણું હોય, કશું યાદ ના આવે. આપી દે મદદ કિંતુ, આપી દે મદદ કિંતુ નાલાચાર બનાવે. એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે. વાતો નીકળાને કોઈ પ્રેમીથી તમારા, વાતો નીકળાને કોઈ પ્રેમીથી તમારા. એક વાત કરે માં ઘણી વાત છુપાવે. એક વાત કરે માં ઘણી વાત છુપાવે. આપી દે મદદ કિંતુ નાલાચાર બનાવે. છે મારી મુસીબતનું મરજી એક કારણ, મરજી એક કારણ, મરજી એક કારણ. છે મારી મુસીબતનું મરજી એક કારણ, મરજી એક કારણ. હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે. વાહ 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 શબ્દ. હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે. આપી દે મદદ કિંતુ નાલાચાર બનાવે. એક ઘાયલ સાહેબનો શેર છે. દિલાસાથી હવે દુઃખ દિલને પારાવાર લાગે છે, હૃદય પર હાથ રાખો માં, હૃદય પર ભાર લાગે છે. દિલાસાથી હવે દુઃખ દિલને પારાવાર લાગે છે, હૃદય પર હાથ રાખો માં, હૃદય પર ભાર લાગે છે. હૃદય પર હાથ રાખો માં,
હૃદય પર ભાર લાગે છે. ખુશ્બુ હજી છે બાકી, જો સૂંઘી શકો મને, હું પણ ખર નથી, હું બીતેલી વસંત છું. જીવન ભરના તોફાનો, જીવન ભરના તોફાનો હાડી રહ્યો છું. વખત એના મોઘમ ઈશારે ઈશારે, જીવન ભરના તોફાનો હાડી રહ્યો છું. વખત એના મોઘમ ઈશારે ઈશારે, ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. જીવન ભરના તોફાનો, અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે સમયનો વિના કઈ તફાવત ન જોયો. સમયના વિના કઈ તફાવત ન જોયો. લીધી બધી એ મજાઓ હતી રાતે રાતે, બધી એ મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. જીવન ભરના તોફાન, કદાચ જો આ હું શેર ન રજૂ કરું તો ગઝલને અને શ્રોતાઓને ન્યાય ન મળે, માટે એક છેલ્લો હું મક્તો રજૂ કરી રહ્યો છું. મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
બંને સ્થિતિમાં મરીઝે કિલાચારી કાયમ રહી છે, મરીઝે કિલાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જનાજો જશે તો જશે કાંધે કાંધે, ને જીવન ગયું પણ સહારે સહારે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જનાજો 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 જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. જીવન ભરના તોફાનો ખાડી રહ્યો છે, વખતે એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં ગમે ત્યાં ગમે ત્યાં ડૂબું, ગમે ત્યાં નીકળું. છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે, જીવન ભરના તોફાન. થેન્ક યુ, ધન્યવાદ. રે क्या ढूंढती है आँखें बेरंग मंजरों में, क्या ढूंढती है आँखें बेरंग मंजरों में. वीरान बस्तियों में, वीरान बस्तियों में, उजड़े हुए घरों में, क्या ढूंढती है आँखें बेरंग मंजिलों में. करने लगा है मानो विश्वास खंजरों में, करने लगा है मानो विश्वास खंजरों में. तेजाब है रगों में, तेजाब है रगों में, बारूद है सरों में. क्या ढूंढती है आँखें बेरंग मंजरों में. क्या पूछते हो यावर तुम मुझसे हाल मेरा, क्या पूछते हो यावर
जाल मेरा बंदा फंसा हुआ है, बंदा फंसा हुआ है। इन बंदा परवरों में क्या ढूंढती है आँखें बेरंग मंजरों में, वीरान बस्तियों में उजड़े हुए घरों में क्या ढूंढती है आँखें बेरंग मंजरों में। કાર્યક્રમને આપણે પૂર્ણ નથી કરતા, વિરામ આપીએ છીએ, કેમ કે હવે આવા કાર્યક્રમો ગઝલના અવારનવાર કરીશું. મુન્ના ખાન, જસ્ટ મિનિટ. માત્ર તમારા માટે એટલે શ્રોતાઓ માટે મારે એટલું જ કહેવાનું છે કે ખુદા સલામત રખે इन सुनने वालों को, खुदा सलामत रखे इन सुनने वाले को, वो है तो हम है. शुभरात्रि. તો આ સાથે જ ગુડ નાઇટ, શુભરાત્રિ, શબ બખેર. क्या ढूंढती है आँखें बेरंग मंजरों में, वीरान बस्तियों में, वीरान बस्तियों में उजड़े हुए घर